અમદાવાદમાં તો લોકો છોકરીઓ પાછળ એટલા બધા પૈસા વાપરી નાખે છે કે ઘણાને તો ફંડ ખૂટે તો ઓફિસમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડે. આમાં અડધું ફંડ વપરાઈ જાય. અડધું ફંડ વપરાઈ જાય પેલી છોકરીને પાછળ. પેલી છોકરી એક દાડો કે કાલ ઘેર આવશો ને કેમ એટલે ભૂલી ગયા કાલ બળેવું નથી રક્ષાબંધન પતી ગયું. અડધું ફંડ વપરાઈને રાખડી બાંધવાની આવી. હવે આવું થાય ને એટલે દિલ ભાંગી જાય. અને દિલ ભાંગે ને એટલે પંકજ વગર કીધે જતો રહે અને ઉદાસ પેલો થઈ જાય. પંકજ ઉદાસમાંથી પંકજ ગયો અને ઉદાસ પેલો થઈ ગયો. દિલ ભાંગી ગયું. અને દિલ ભાંગી જાય ને પછી મુકેશજી ગમે. મુકેશજીએ દિલ ભાંગેલા માટે બહુ ગાયું છે. અને દિલ ભાંગી જાય ને માણસનો આખો ગેટઅપ બદલાઈ જાય. જીન્સના જર્સી ઉપરથી લેંઘાના જબ્બા ઉપર આવી જાય. વાળ વધારે ને દાઢી વધારે ને બિંદાસ ફરતો હોય દેવદાસ જેવો ફરે. આખો દાડો મુકેશના ગાયનો ગણગણતો હોય. આપણે આવા તૂટેલા જઈને કે શું થયું તારે પેલી જોડે કંઈક હતું ને કંઈ પ્રોબ્લેમ થયો આટલું કઈ એમ ગાયન ગાય મુકેશનું. વફા જિનસે કી बेवफा हो गए वो वादे मोहब्बत के क्या हो गए વફા જિનસે કી. હજી વફામાં વાયદામાં પડ્યો છે. પણ એને ખબર નથી કે એને જે છોકરી સાથે પ્રેમ હતો એ છોકરીના 22મીએ કાશીરા મોલમાં લગ્ન છે. પણ આનો કોઈ ભાઈબંધ જેના છોકરીના લગ્નની કંકોત્રી મળી જાય 20 રૂપિયાનું પેટ્રોલ ઘરનું બાળીને પેલાને ઘેર જાય. આ વફા બાફા બંધ કર, મુકેશના ગાન બંધ કર. એટલે આ કંકોત્રી જે 22મી કાશીના મોલમાં તું મુકેશના ગાનમાં તૂટી ગયો ને પેલીનું ગોઠવાઈ ગયું ગધડા. હવા હળગેલો તો હતો એમાં એને લીટર પેટ્રોલ છાંટ્યું એટલે મોટો ભડકો થયો. દિલ ભાંગી ગયેલું હતું ને ભાંગીને ભૂકો થઈ ગયો. પીસમાંથી કટપીસ થઈ ગયું. અને અમદાવાદમાં લોકો જાત જાતનું દાજે છે. હમણાં મારો ભાઈબંધ ગાલ ઉપર દાજી ગયો. મુક શું થયું ગાલ ઉપર કેવી રીતે દાજ્યો? મને કે ઇસ્ત્રી કરતા કરતા. મુક ઇસ્ત્રી કરતા ગાલ ઉપર કેવી રીતે દાજ્યો? મેં કે ઇસ્ત્રી કરતો તો ને ટેલિફોનની ઘંટડી વાગી. આખી ઇસ્ત્રી પડીને એલો કર્યું, ચોંટી ગયો. એટલે કોઈ આવા ઇસ્ત્રીથી દાજે, કોઈ સ્ત્રીથી દાજે. હવે તો પેલાને હાવ આટા આવી ગયા. પ્રેમમાં હાવ નવરો થઈ ગયો. હવે તો પેલીનો લગ્ન છે, હવે કઈ ના થાય. આ માણસ પ્રેમમાં હાવ ભાંગી જાય ને પછી મુકેશજીએ જતા રહે. પછી એને રફી ગમે, મોહમ્મદ રફી. અને શા માટે રફી ગમે? રફી હાવ ભાંગેલા માટે બહુ ગાયું છે. એનું એકલાનું તૂટી ગયો હોય પણ આખા ગામમાં ઘાંટા પડે, આખા ગામને સલાહ સૂચનો આપતો થઈ જાય. હે સિડનીમાં હાવ ભાંગેલા ઘણા. અત્યાર સુધી તેને એનું ગાયું. હવે ગામને સલાહ આપે છે આ લીટીમાં. કહ દો કોઈ ના કરે યહાં પ્યાર. અલા તારું હાચીને બેહીરેન ભાઈ, તારા ઠેકાણા નહીં. તારા ટિફિનમાં કોઈ બીજો જમે છે અને તું અહીંયા ડોલચા લઈને નીકળ્યો છું. હવે બધા જ તબક્કાથી માણસ પસાર થઈ ગયો. 70, 75, 80, 85ની ઉંમર થઈ ગઈ. તન ને મન બધું વેકેશન ઉપર ઉતરી ગયું. જિંદગીમાં કોઈ પ્રવૃત્તિ રહી નહીં. આ ઉંમરના વડીલો બધા મંદિરે ને આશ્રમે જઈને બેસતા હોય છે.
ડોંગરે મહારાજની ભાગવત સપ્તાહમાં કે મુરારી બાપુની રામપરાણમાં બેસતા હોય છે. અને આ ઉંમરના બધા જ ડોહાઓ ડોંગરાજ મહારાજમાં જઈ અને ડોંગરાજ મહારાજનું ધ્યાન પૂરે છે એવું માની લો, કોઈ કારણ નથી. ઘણા તાંય હખણા નથી રહેતા. ત્યાં એમને ડોંગરે મહારાજ કરતાં ડોશીઓમાં વધારે રસ હોય છે. હા, હું નથી કહેતો, પણ કોઈ ઉર્દુ શાયર આવું કંઈક જોઈ ગયેલું તો ઉર્દુ શાયર આવા ડોસાઓ માટે 2 લીટી લખી છે कि कौन कहते हैं कि बूढ़े इश्क नहीं करते, कि कौन कहते हैं कि बूढ़े इश्क नहीं करते, अरे वो तो हम हैं जो उन पर कभी शक नहीं करते. और दिल भांगी गयो है, એમાંથી પસાર થઈ ગયો, હવે પાછલી જિંદગી આવી ગઈ, 70-75 વર્ષની ઉંમર. આવું થાય ને પછી પંકજ ઉદાસ નહીં, રફી નહીં, મુકેશ નહીં, આ ઉંમરે કોણ ગમે? અનુપ જલોટા ગમે. કે અનુપ જલોટાએ ભજનો બહુ ગાયા છે. આપણે કોઈ દાડ ઘેર જઈએ ને તો કાકા એકલા બેઠા બેઠા ભજન ગાતા હોય. જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યારા, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ, બોલો રામ, બોલો રામ, બોલો શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. ઘણા તો આટલા ઘાટા પડે છે ને તો એ રામ નહીં બોલતા. લે, ઘણા ઘરમાં એન્ટિક પીસ હોય છે. 108 આડા પડ્યા હોય, 112 બાલ્કની એમ લબડતા હોય. આપણે જઈને કોક દાડો પૂછીએ, દાદાજી કેમ છે? કે બસ કાંઠે બેઠો છું. પણ શું બીજાને ધક્કા મારવા? છેલ્લા 10 વર્ષથી કાંઠે બેઠા છે, કેમ ભૂસકો નહીં મારતા? ઘણા એવો જવાબ લે કે ઉપર વાળો દોરી ખેંચે નહીં, રાહ જોઉં છું ભાઈ. એટલે ઉપર વાળા તો ખેંચી કે મોટા પિલ્લા થઈ ગયા છે. તમારો છેડો આવવો જોઈએ કે નહીં? એ ક્યાં સુધી દોરી ખેંચે? એ થાકીને કેસ પડતો મૂકે, આમાં કંઈ ખેંચવા જેવું છે ને ભલે બધું. હવે હું જોક્સ મિમિક્રી કરતો ને તમને કોઈ જોક્સ મિમિક્રીની કોઈ આઈટમની ફરમાઈશ કરો તો હું પૂરી કરી શકું. કોઈ ગાયક ગાતો હોય ને એને તમે મિમિક્રીની ફરમાઈશ કરો તો એ ના કરી શકે. મને ગાવાની ફરમાઈશ કરો તો હું પૂરી ના કરી શકું. પબ્લિકમાંથી ફરમાઈશો આવતી હોય એ ઘણીવાર પૂરી કરવામાં ભલભલા કલાકારો તકલીફમાં આવી ગયા. એક જગ્યાએ સાયગલજીનો પ્રોગ્રામ ચાલતો હતો, KL સાયગર, સુર સમ્રાટ. એક પછી ગીતો ગાતા હતા. એક ફરમાઈશ આવી, સાયગલજી અડધા ઊભા થઈ ગયા. Who is the organizer of this show? Please come here. આ ગાવા માટે મને બોલાવે છે. Do you think I am going to sing these songs? ઓર્ગેનાઇઝર કાગળજી કે સાયકલજી, આઈ એમ સો સોરી, મને ખબર છે આ ગીત તમારે ગવાય એવું નથી, તમારું છે નહીં, પણ આજના પ્રોગ્રામમાં પ્લીઝ ગાવું પડે એવું છે. કેમ? આજના અમારા પ્રોગ્રામમાં જે ચીફ ગેસ્ટ બેઠા છે ને, અતિથિ વિશેષ મુખ્ય મહેમાન, એમની આ ફરમાઈશ. 10,000નું ડોનેશન અમને આલવાના છે. હવે જો તમે એમને ડિસઅટેન્ડ કરશો તો એ કદાચ ડોનેશન નહીં આપે, અને શો પછી અમારે તમને જે 10,000 બાકી છે ને એનીમેથી જ આપવાના છે. સાયકલજી પ્રેશરમાં આવી ગયા. અને સાયકલ શું બાપુ, કોઈ બી પ્રેશરમાં આવી જાય. એમની ફરમાઈશ કેવી હતી? ફિલ્મ જંગલી ગીત સંભળાઈ લ્યા, ચાહે કોઈ મુજે જંગલી કહે. મોહમ્મદ રફીનું ગાયેલું ગીત સાયકલને ફરમાઈશ થઈ. સાયકલ જબરદસ્ત આર્ટિસ્ટ, 10,000નો સવાલ હતો, ગાયું. ઓરિજિનલ ગાયન તમે બધાએ સાંભળેલું છે ફિલ્મ જંગલીમાં. મોહમ્મદ રફીકે આ રીતે ગાયેલું છે, યાહૂ ચાહે કોઈ મુझे જંગલી કહે, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में गिरे हैं, हम क्या करें. આ ગીત સાયકલજી સંભળાવે છે. दोस्तों, आज के कार्यक्रम में जो चीफ गेस्ट बैठे हैं उनकी फरमाइश पर फिल्म जंगली का गाना मैं सुनाने जा रहा हूँ.
चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में गिरे हैं, हम प्यार करें या हो या हो या हो. તમે તો તાલી પાડી થેન્ક યુ, પણ ત્યાં તો ચીફ ગેસ્ટ સામે જ બેઠા હતા, 10,000નું બંડલ છૂટું ફેંક્યું. લે આને માટે ગાય છે ને તું ગા, હું ઘેર જઉં છું. ચીફ ગેસ્ટ ગયા, સાયકલ ગયા, બરાબર વર્ષ પછી આ લોકો બીજો પ્રોગ્રામ કર્યો. જોઈ તે સાયકલજીને બોલાય તો એને તે કલકત્તાથી SD બર્મનને બોલાયા, સચિનદેવ બર્મન, રાહુલદેવ બર્મનના બાપા. આ જ ચીફ ગેસ્ટ, આ જ ગામ, આ જ ઓડિયન્સ, આ ફરમાઈશ બર્મન દાદાને કરી. બર્મન દાદા તરત ગાયું. શા માટે? બોમ્બેથી કલકત્તાથી નીકળ્યા ને ત્યારે બોમ્બેથી સાયકલે ખાસ કહેવડાવ્યું હતું કે આ ગામમાં જાય છે ને આ ચીફ ગેસ્ટ હશે. મેં તો માંડ ગયો હતું, પણ તારી હાલત ખરાબ થઈ જશે, તું તૈયાર કરીને જજે. એટલે હમણાં રસ્તામાં થોડું સેટ કરેલું. સેમ ગીત રાહુલદેવ બર્મનના બાપા SD બર્મન, સચિનદેવ બર્મન ગાય છે. ચાહે કોઈ મુજે જંગલી કહે. સાંભળજો. ઓ યાહુ રે યાહુ રે હે યાહુ રે, ચાહે કોઈ મુझे जंगली कहे, चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हो चाहे कोई मुझे जंगली कहे, ओ याहू रे रामा रे हे याहू रे. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હું ક્યાંનો પ્રોગ્રામ મારો ચાલુ જ છે. હું રાહ જોઉં છું કોઈ મને કહેવા આવે કે હવે ઇન્ટોલ પાડવો છે. કોઈ હહડતું નથી. પણ અહીં બેસીને તમે બધા મજા માણી રહ્યા છો. આર યુ એન્જોઈંગ ધ પ્રોગ્રામ? થેન્ક યુ વેરી મચ. Then I would like to ask you one question. What is the definition of life? જિંદગીની વ્યાખ્યા શું? મેં મારી રીતે કરી છે આ છે. મેં જે મારી રીતે લાઈફની ડેફિનેશન કરી છે, જિંદગીની વ્યાખ્યા આ છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે ના જીવી શકો, એનું નામ જિંદગી. સાહેબ આપણે પેદા થયા આપણી ઈચ્છાથી? ના, મા બાપની ઈચ્છાથી. આપણો ઉછેર થયો આપણી ઈચ્છા પ્રમાણે? ના, મા બાપની ઈચ્છા પ્રમાણે. નાનપણમાં માએ આપણને એક દાડો એવું પૂછ્યું કે બેટા આજે ડબ્બાનું દૂધ આપો, મારું આપું. એને જે અનુકૂળતા હતી એ દૂધ આપણને પીવડાયું. સહેજ મોટા થાય આપણને સ્કૂલમાં મૂક્યા. કોઈ દાડો ફાધરે કીધું કે બેટા 10 સ્કૂલનું લિસ્ટ છે, આમાં તારે શેમાં જવું છે? એમની જે પાસે પડતી હતી જેમાં ફી ઓછી હતી એવામાં આપણને ભણાયા. સ્કૂલમાં ભણવા ગયા તો કોઈ દાડો ટીચર આપણને પૂછ્યું બેટા હિસ્ટ્રી લઉં કે જ્યોગ્રાફી? એટલે મેથ્સ શીખવાડ્યું કે સાયન્સ? ના, એમને જે શીખવાડ્યું તે આપણને શીખવાડ્યું. SSC પાસ થઈને આપણે બહાર આવ્યા, કોલેજમાં જવાનું હતું, આપણી કેરિયર બનાવવાની હતી. તારે પાછા બાપા વચ્ચે આવ્યા. મારે એને ડૉક્ટર બનાવો છે, સાયન્સમાં જા. મારે એને કોમર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવો છે, કોમર્સમાં જા. કોલેજમાં ગયા તો પ્રોફેસરે ભણાવ્યું, પછી એમની ઈચ્છા પ્રમાણે. ગ્રેજ્યુએટ થઈને આપણે બહાર નીકળ્યા, નોકરી શોધવા માંડ્યા. આપણી ઈચ્છા પ્રમાણે મળી ના, જે મળી એ કરવી પડી. અને જ્યાં સર્વિસ કરતા હોઈએ ત્યાં કામ આપણી ઈચ્છા પ્રમાણે ચાલતું હતું. સાહેબ કે એ પ્રમાણે આપણે જોડાવું પડતું હતું. આપણા બોસ કે એ પ્રમાણે આપણે કામ કરવું પડે. ચલો થોડું કમાયા, લગ્નના માર્કેટમાં આપણી વાતો થવા માંડી. આપણા માટે છોકરીઓ સિલેક્ટ કરવાની આવી, તારે પાછા બાપા નડ્યા. તારે લગ્ન કર્યા એ પણ પછી એમની ઈચ્છા પ્રમાણે. લગ્ન કર્યા પછીની આપણી લાઈફ જો આપણે પતિ હોઈએ તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે, અને પત્ની હોઈએ તો જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે. ચલો બધા તબક્કાઓથી પસાર થઈ ગયા. 60, 65, 70, 75ની ઉંમર થઈ ગઈ. સિનિયર સિટીઝન થઈ ગયા. જિંદગીનો અંતિમ કાળ જે છે, ગોલ્ડન ટાઈમ ઓફ ધ લાઈફ, ચાલો એ બી જીવવાનો આપણા છોકરાઓની ઈચ્છા પ્રમાણે. તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરી શું શકીએ છીએ?
કશું નહીં. અહીં બેસીને તમે અત્યારે જે મજા માણી રહ્યા છો ને પ્રોગ્રામની, એ તમે તમારી ઈચ્છા પ્રમાણે માણી રહ્યા છો. નહીતર પાછળ ઘણી જગ્યા છે. પણ લાઈફ છે ને, આપણી લાઈફ એક લિમિટેશન્સમાં આપણે જીવી રહ્યા છીએ. અને અત્યારે જે મજા માણી રહ્યા છો ને, આઈ ડોન્ટ નો કાલે આપણે મળીશું કે નહીં મળે, કાલે સવારના બધા પોતપોતાના કામ ધંધે લાગી જશો, કાલે આવી મજા મળશે કે નહીં મળે ખબર નથી. એટલે એક લાઈફ છે ને આપણે એક ટાઈમના લિમિટેશન્સમાં બંધાયેલી છે, લિમિટેશન્સમાં બંધાયેલી છે. અને આવી ક્ષણો, આવી સાથે બેસીને હસી ખુશી મોજ મજા અને મસ્તી માણવાની ક્ષણો જિંદગીમાં બહુ ઓછી મળતી હોય છે. એના માટે એક ઉર્દુ ગઝલ બહુ ફાઇન છે. वक्त की कैद में जिंदगी है मगर, वक्त की कैद में जिंदगी है मगर, चंद घड़ियाँ यही है जो आज़ाद है, चंद घड़ियाँ यही है जो आज़ाद है, इनको खोकर मेरी जान जान उम्र भर ना तरसते रहो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही मेरे सामने बैठे रहो, आज जाने की जिद ना करो. हाय मर जाएंगे हम तो मिट जाएंगे, ऐसी बात किया ना करो, आज जाने की जिद ना करो. છતાં કોઈને થેન્ક યુ, થેન્ક યુ. છતાં કોઈને ઇમરજન્સી આવે ને કંઈ જવું પડે ને, અહીંથી ઊભો થઈને માણસ મારો પ્રોગ્રામ છોડીને બહાર જતો હોય. વિપુલે એટલા માટે શરૂઆતમાં કીધું કે દિનકરબેન દુઃખ ના થાય એટલા માટે ચાલુ પ્રોગ્રામમાં કોઈ બહાર ના જતા. અને બહાર જતું એનું કારણ ગમે તો હોય, પણ હું હર્ટ થવું અને હું એમને રોકવાય ટ્રાય કરું. એક તો એમની ફિલિંગ હોય ને મારી ફિલિંગ શું હોય, યે ન સોચો જરા ક્યું ન રોકે તુમ્હે, ये न सोचो जरा क्यों न रोके तुम्हें, जान जाती है जब उठ के जाते हो तुम, जान जाती है जब उठ के जाते हो तुम, तुमको अपनी कसम जान जान, रोक लो आज की रात को, आज जाने की जिद ना करो. થેન્ક યુ. દિવાળીના નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છીએ. વર્ષે એકવાર દિવાળી આવે છે. આપણો દેશ હિન્દુસ્તાન, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ તહેવારો ઉપર ટકી રહી છે. અને દિવાળી વર્ષે એકવાર આવે છે. આ દિવસે આપણે દીવા કરીએ છીએ. આ દિવસે આપણે દીવા કરીએ છીએ. શા માટે? દિયે જલાઓ પ્યાર કે, ચલો ઇસી ખુશી મેં, બરસ બિતા કે આઈ હૈ ये शाम जिंदगी में. વિશ યુ વેરી હેપી દિવાળી. અહીંયા આપણે ઇન્ટોલ પાડીએ છીએ. કાર્યક્રમ પૂરો નથી થતો. ઇન્ટોલ પછી તમારો આટલો જ પ્રેમ હશે. ધરાઈને આવ્યા હશો, શાંતિથી બેસશો. કાર્યક્રમ આપણે આગળ ચલાવીશું. હજી ઘણી વાતો કરવી છે. મારે મોડું થતું નથી. હું તો ઇન્ડિયામાં હોઉં ને ઘેર વહેલો જોત મારી વાઈફ ચિંતા કરતી હોય છે. અને આજે તો એ બી બીક નથી. અમદાવાદમાં એક પ્રોગ્રામ પતાવીને સવારે 5:30 ઘેર ગયો. મેં બેલ મારી, મારી વાઈફ તપેલી લઈને આવી મને કે 1.5 લીટર. મૂકું દૂધ વાળો નથી, તારો ઘર વાળો છું. બેઠેલા પ્રેક્ષક મિત્રો, તમે બધા ભરાણા કે ધરાણા? ધરાણા તો વાંધો નહીં, બાકી ખાવામાં બરકત ન હોય તો ભરાણા થઈ જાય. અહીંયા બહુ વેરાયટી છે, બહુ સરસ સ્ટોલ છે.